માંડવી બંદરે શ્રી અજીતનાથજી જિનાલયની 145મી વર્ષગાંઠ ઉજવાઈ। 2 ફેબ્રુઆરી 2026 માંડવી શ્રી અજીતનાથજી જિનાલયની 145મી વર્ષગાંઠની ઉજવણી પરમ પૂજ્ય સાધ્વી શ્રી કોમલગીરા શ્રીજી મહારાજ સાહેબની શુભ પાવન નિસરામાં ધાર્મિક આરાધનાઓ સાથે કરવામાં આવી હતી। પ્રભુજીના 18 અભિષેકનો લાભ 18 ભાગ્યશાળી દાતાશ્રી પરિવારે લીધો હતો। 18 અભિષેક પૂજા ભાવના પ્રભુજીની ભવ્ય આંગી, 17 ભેદી પૂજા, શાંતિ કળશ, સૂર્ય ચંદ્ર દર્શન, ચામર નૃત્ય, રાસ સહિતના ભવ્યથી ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા। મૂળ નાયક શ્રી અજીતનાથ પ્રભુજીની ધ્વજા ચડાવવાનો લાભ શિરીષભાઈ કાંતિલાલ ભંડારી માંડવી પરિવારે, આદેશ્વર પ્રભુજીની ધ્વજાનો લાભ સમીરભાઈ નટવરલાલ શાહ, રાજેશ રમણીકલાલભાઈ શાહ, નિર્મલ ચુનીલાલભાઈ શાહ માંડવી પરિવારે, શાંતિનાથ પ્રભુજીની ધ્વજાનો લાભ અરવિંદભાઈ કુંવરજી ગાલા માંડવી પરિવારે, જ્યારે શ્રી યક્ષિણી દેવોની ધ્વજાનો લાભ ગુલાબબેન મનસુખલાલ શાહ માંડવી પરિવારે લીધો હતો। ઉપસ્થિત શ્રાવક શ્રાવિકાઓ પ્રભુમાં તરબોળ બની રાસ રમી નાચી ઝૂમી ઉઠ્યા હતા। આ શુભ અવસરે બપોરના સામી વાત્સલ્યનો લાભ માતૃશ્રી નયનાબેન નટવરલાલ શાહ પરિવાર માંડવી પરિવારે લીધો હતો। રંગમંડપનો લાભ માતૃશ્રી હીરબાઈ પુનશ્રી મહેશ્વરી માંડવી હસ્તે દિલીપભાઈ તથા વિનયભાઈ મહેશ્વરી માંડવી પરિવારે લીધેલ। પૂજા સાધ્વી શ્રી કોમલગીરાશ્રીજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે માંડવીનું બંદર રોડ અને અજીતનાથ પ્રભુજીની ભવ્ય જિનાલય આજે પણ ઇતિહાસના સાક્ષી રહ્યા છે। આરતી ઉતારવાનો લાભ કમલેશભાઈ ગોસ્વામી, મંગલ દીવાનો લાભ સંઘવી રસિકલાલ મણિલાલ માધાપર, શાંતિ કળશનો લાભ તારાબેન વછરાજ શાહ પરિવાર માંડવી, દીપક ધૂપનો લાભ માતૃશ્રી હીરબાઈ પુનશ્રી મહેશ્વરી માંડવી, સૂર્ય દર્શન, ચંદ્ર દર્શન અને પ્રથમ અષ્ટ પ્રકારી પૂજાનો લાભ મધુકાંત બાબુલાલ શાહ માંડવી પરિવારે લીધેલ। સ્વામી વાત્સલ્યના દાતાશ્રી નયનાબેન નટવરલાલ શાહ પરિવાર માંડવી તથા રંગમંડપના દાતાશ્રી માતૃશ્રી હીરબાઈ પુનશ્રી મહેશ્વરી પરિવારનું કચ્છી દશા ઓસવાડ જૈન જ્ઞાતિ મહાજન શ્રી માંડવી દ્વારા પ્રબોધભાઈ મુનવર, જીગર મહેશ્વરી, વિનય મહેશ્વરી, તિલક ડાગા, કૃણાલ ડાગાએ બહુમાન કરેલ અને દાતાશ્રીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવેલ। કમલેશ સંઘવી અને પાર્ટીએ સંગીતની ભારે રમઝટ જમાવેલ, જ્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન વિધિકાર શ્રી જિજ્ઞેશભાઈ સંઘવી માધાપરવાળા કરાવેલ। આ અવસરે માંડવી અચલગથ જૈન સંઘ પ્રમુખ શ્રી મયુરભાઈ શાહ, સુરેશભાઈ વિકમસિંહ, ચેતનભાઈ વોરા, સંજયભાઈ ડગારાવાળા, દિનેશ એમ શાહ, દિલીપભાઈ જૈન, ધવલ સંઘવી, હરેશ લોડાયા, પ્રફુલભાઈ નાગડા, હીરાચંદ છેડા, અભય ધરમસિંહ, લહેરીકાંત દોરાવાલા, શાંતિલાલ દોરાવાલા, નૈષદ ભંડારી, સમીર શાહ, હિરેન ધરમસિંહ, કિશોર લોડાયા, વરસલ લોડાયા, વિજય નાગડા, મનસુખભાઈ શાહ, હંસાબેન મહેશ્વરી, શિલ્પાબેન મહેશ્વરી, ચંદનબેન જૈન, જયાબેન મુનવર, મીનાબેન મહેશ્વરી, કલ્પનાબેન ધરમસિંહ, કલ્યાણભાઈ ડાગા, પૂજારી દિલીપભાઈ ગુણવંતી મોતા, લીલાવંતીબેન છેડા, દમયંતી મોતા, નિરુપમાબેન લોડાયા, ભાવના ગાલા, કલ્પનાબેન હેફા, ડિમ્પલ ધરમસિંહ, માલતીબેન ડાગા, સોનલ લોડાયા, પ્રદીપ દંડ સહિત અગ્રણી આગેવાનો અને શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર વ્યવસ્થા પ્રબોધભાઈ મુનવર, જીગર મહેશ્વરી, તિલક ડાગા, કૃણાલ ડાગા, દિલીપભાઈ મહેશ્વરી, વિનય મહેશ્વરીએ સંભાળી હતી। સંસ્કારોની આ રાગ ચાલે છે આપણા બધાના હૈયે ઓઠે બેઠેલું અને કોઠારા તીર્થ પ્રભુજીની પાસે ભક્તો રે આવ્યા, પ્રભુજીની પાસે ભક્તો રે આવ્યા, અજીતનાથજીના રેમાં પ્રબોધભાઈ આવ્યા, ચામરની જોડ લઈને રે હાલો હાલો તેરા દર જઈએ રે, હાલો હાલો તેરા દર જઈએ રે।
સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં સાગર લક્ષ્મી બાજરી બિયારણ હા લાંબા ડુંડામાં દાણા ભરપૂર ખેડૂતને આપે ઉપજ ભરપૂર સાગર લક્ષ્મી બાજરી બિયારણ સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.